એકવાર એક બહુ જ મોટો બિઝનેસમેન એક નાના ગામમાં જાય છે. એનો પ્લાન હોય છે કે એ ગામમાં એક ફેક્ટરી બનાવવી છે અને એક એવી જગ્યાએ એ પહોંચી જાય છે જ્યાં સામે નદી હોય છે અને એની સામે એક ગામ હોય છે. હવે એની પાસે બે ઓપ્શન હોય છે. એક તો રોડના રસ્તેથી ફરીને જાય તો લગભગ 8 કલાક થાય, કારણ કે ડાયરેક્ટ જવાનો કોઈ જ રસ્તો નથી. અને બીજો જે ખાલી 20 મિનિટમાં એક નાવમાં બેસીને જાય અને નદીને પાર કરે તો એ ગામ સુધી પહોંચી જાય. એને પોતાનો ટાઈમ બચાવવા માટે એને નાવમાં બેસવાનો નિર્ણય કર્યો. હવે એ નાવ બહુ જ નાની હતી, જેમાં એક બાજુ એક માણસ બેઠો હતો જે નાવ ચલાવતો હતો અને બીજી બાજુ બિઝનેસમેન બેઠો હતો. નાવમાં બેઠા પછી થોડીક જ વારમાં એ બિઝનેસમેને એ નાવવાળાને પૂછ્યું કે તને ખબર છે કે તારી નાવમાં કોણ બેઠું છે? તો નાવવાળાએ 2 હાથ જોડીને કીધું કે નહીં સાહેબ, મને ક્યાંથી ખબર હોય કે તમે કોણ છો? તો બિઝનેસમેન બોલ્યો, તું પેપર નથી વાંચતો? હર બીજા દિવસે મારો એમાં ફોટો આવે છે. તો નાવવાળો બોલ્યો, અરે સાહેબ, મને ક્યાં વાંચતા લખતા આવડે છે? હું જ્યારે નાનો હતો ને ત્યારે જ મારા પપ્પા ગુજરી ગયા હતા. તો મારા પરિવારનું ધ્યાન રાખવા માટે હું નાનપણથી જ કામમાં લાગી ગયો અને ત્યારે જ મારું ભણવાનું બંધ થઈ ગયું. એ સાંભળીને બિઝનેસમેને એની મજાક ઉડાડતા કીધું કે તને વાંચતા લખતા પણ નથી આવડતું? આવી જિંદગીનો શું ફાયદો? આ સાંભળીને એ નાવવાળાને ખોટું તો લાગ્યું, પણ એ કાંઈ ના બોલ્યો. થોડી જ વાર પછી એ બિઝનેસમેને એ નાવવાળાને કીધું કે હવે થોડા દિવસ પછી આજે સામે જમીન જોઈ રહ્યો છે ને, ત્યાં મારી બહુ જ મોટી ફેક્ટરી બનવાની છે. ત્યાં અમારી બ્રાન્ડની મિનરલ વોટરની બોટલો બનશે. અને નાવવાળાને આ વાતની કંઈ સમજણ ના પડી, એટલે એને કીધું કે શું બનશે સાહેબ? તો બિઝનેસમેન થોડો ગુસ્સામાં બોલ્યો કે અમારે ત્યાં પાણીની બોટલો બનશે, જે તારા ગામમાં નહીં વેચાય પણ શહેરોમાં વેચાશે. તું ક્યારેક તો શહેરમાં જયો હશે ને કે જ્યાં દુકાનો ઉપર પાણીની બોટલો રાખેલી હોય છે? પછી નાવવાળો બોલ્યો, અરે સાહેબ, મને ક્યાંથી ખબર હોય? હું તો ક્યારેય ગામની બહાર જ ગયો નથી. પછી એ બિઝનેસમેન એની પર હસીને બોલ્યો કે તું ક્યારેય ગામની બહાર જ ગયો નથી? તને ખબર જ નથી કે શહેર શું હોય છે? અરે આવી જિંદગીનો શું ફાયદો? એની આ વાત સાંભળીને એ નાવવાળાને સાચે જ એવું લાગ્યું કે મારી જિંદગી કોઈ કામની નથી. આવા વિચારોમાં એ ખોવાઈ ગયો અને ત્યારે નાવ મોટા પથ્થર સાથે ટકરાઈ, જેના લીધે નાવમાં પાણી ભરાવા લાગ્યું અને નાવ ડૂબવા લાગી. એ જગ્યાએ પાણી બહુ જ ઊંડું હતું અને કિનારો પણ ખૂબ જ દૂર હતો. નાવવાળાને સમજણ પડી ગઈ કે હવે આ નાવને બચાવવાનો કોઈ જ રસ્તો નથી. હવે પોતાનો જીવ બચાવવા માટે નદીમાં કૂદવાનો જ હતો. ત્યારે એને બિઝનેસમેનને પૂછ્યું કે સાહેબ, તમને તરતા તો આવડે છે ને? તો બિઝનેસમેન ગભરાઈ ગયો અને બોલ્યો, આવું કેમ પૂછે છે? મને તો તરતા પણ નથી આવડતું. એની આ વાત સાંભળીને નાવવાળાને હસવું આવ્યું અને એ બોલ્યો, અરે સાહેબ, તમને તરતા પણ નથી આવડતું? આવી જિંદગીનો શું ફાયદો? આ સાંભળીને બિઝનેસમેનને એની ભૂલનો અહેસાસ થયો અને 2 હાથ જોડીને કીધું કે તું જે કહીશ ને એ હું તને આપીશ, બસ તું ખાલી મારો જીવ બચાવી લે. ત્યારે નાવવાળો બોલ્યો, અરે સાહેબ, તમે ગભરાશો નહીં, મને ખાલી તરતા જ નથી આવડતું, મને ડૂબતા લોકોને બચાવતા પણ આવડે છે. તમે મને મજબૂતીથી પકડી લો, હું તમને કંઈ જ નહીં થવા દઉં. પછી એ નાવવાળાએ પોતાનો અને બિઝનેસમેનનો જીવ બચાવ્યો. તો આ કહાનીથી આપણે બહુ જ મોટી શીખ લઈ શકીએ છીએ કે આપણે જિંદગીમાં કોઈ દિવસ કોઈની પણ મજાક ના ઉડાડવી જોઈએ અને બીજાને આપણાથી નાના પણ ના સમજવા જોઈએ, કેમ કે આપણને નથી ખબર કે ક્યારે કોની જરૂર પડી જાય. ધન્યવાદ.